હેલો નમસ્કાર જય રામાપીર મિત્રો, હું છું તમારો પ્રિય પંકજ અને આપણા વલોગની ચેનલમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા મિત્રો, મજામાં જ હશો? તો ફાઇનલી તમે થંબનેલ પર જોઈ છે ને આજ થઈ ગઈ છે અને આજ થઈ ગયું છે નવું વર્ષ। તો નવા વર્ષના બધાને હેપી ન્યૂ યર, સાલ મુબારક અને નવા વર્ષના રામ રામ અને જય રામાપીર। તો અત્યારે વાગી ગયા છે સવારના 5:30 પોણા 6 જેવા થઈ ગયા છે ને અત્યારે જવાનું છે અમારે પગે લાગવા અમારે મળીને એવું જવાનું છે। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમને પણ આજનો જે હેપી ન્યૂ યર છે તો બધા રામ રામ ને બધું મળવા આવશે તો તમને પણ વિડીયોમાં બતાવીશું। ને આપણે પહેલાં મળીને પગે લાગીને આવીએ પછી તમને અહીંયા બધું કરે છે બધું બતાવીશ ને આપણે ડીજે તાવે ગોઠવેલું છે તો ના પણ આપણે વગાડશું એ પણ તમને બતાવીશ વિડીયોમાં સુધી બન્યા રહેજો। અને હા જો તમે હજી ચેનલમાં નવા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો અને જરૂરથી કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે। તો આ છે અમારા ગામમાં દાદાનો ડાયરો, જેમાં સુરાપુરા સુરધનને બેસણું કરવામાં આવેલું હોય। તો આજે નવું વર્ષ છે, વહેલા સવારમાં અમે દર્શન કરવા આવ્યા છીએ। અને આજે અમારી આખી ફેમિલી 4 વાગ્યામાં ઉઠી ગયા છે। રામદેવ પીર બાપાના મંદિરે દર્શન કર્યા, માતા પિતાના દર્શન કર્યા અને હવે જઈશું અમે અમારા કુળદેવી માતાજીના મઢે। આ છે અમારા માતાજી, એટલે કે અમારા કુળદેવીનો માતાજીનો મઠ। અમારા કુળદેવી ચામુંડા માડી, ખોડિયારમાં, બ્રાહ્મણીમાં, રૂપા દાદા। આ છે અમારે ઠાકર દાદાનું રામજી મંદિર, ગરબી માતા એટલે કે બહુસરમાં। આ છે ઠાકર દાદા, કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આ છે અમારે કઢામાં એટલે કે અમારે 77માં અહીંયા બેસેલા છે જસ્મિતાબેન ને સંગીતાબેન ને દર્શન કરવા આવ્યા છે। ને અમારા જે રતન ગ્રુપના પ્રમુખ છે એની ફેમિલી આખી પ્રિન્સભાઈ છે હેન્દ્રા।
સ્મિતાબેન તો બધા અત્યારે અહીંયા આવી ગયા છે. મંદિર હમણાં બધા પગે લાગવા આવશે. હમણાં પરીનભાઈ ને બધા બેઠા છે. રમેશભાઈ ને નાગતા ને બધા મનસુખભાઈ બધા છે. કાળી કોઠડીમાં સોમલાલ કે જય કીધો મેં અંગ્રેજ સરકારને પરચો દીધો. માળ ધમકે એના પાયે ગાજર જમકે એ તો
બે ચાઈમાં 8 ટનનો વાંસા દો. આજ નવા વર્ષે મારા દર્શન કર્યા હોય દર વર્ષે મારી તમારે હાજરી કરાવવી પડશે. બીજું કઈ પૂછવાનું હોય તો પૂછી લેવાની છૂટી, અને દુનિયાનો કદાચ ગમે એ શીખવી લેવાની છૂટી. આ જવાબ દે તો હિન્દુ, દુનિયામાં કદાચ ગમે એના વયું જવાનું, ગમે એ શીખવી લેવાનું, અને આખું વિશ્વ વિનાનું કારણ તો ગોતી દઉં ને એ હિન્દુ. મારે આંખ ઘૂસવાની જરૂર નહીં, મારા દાંતની જરૂર નહીં. આ દુનિયામાં કોઈ કંઈક રામાપીરનો ભવો છે તો એ વાત ખોટી છે. મારે દેખાડી ન જાવ ભગત જા, અહીંયા કહેવાનું કારણ એમાં હાથનો વધાવો જોવે. તો મિત્રો આજનો વ્લોગનો વિડીયો બસ આટલા સુધી હતો. તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો હજી તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે હવે 1K સબસ્ક્રાઈબમાં થોડાક જ સબસ્ક્રાઈબર બાકી છે, તો જલ્દીથી 1K સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને જરૂર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નવા વર્ષનો જે તમે વિડીયો મૂક્યો છે, તો નવા વર્ષના બધાને ફરીથી હેપી ન્યૂ યર, સાલ મુબારક અને જય રામાપીર. તો વિડીયોમાં બહુ ખૂબ લાંબો નથી કર્યો, અને જે બીજી જગ્યાએ આપણે ફરવા ગયા હતા ને એવું બધું કંઈ વિડીયોમાં લીધું નથી. તો મળીશું ફરીથી આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર.